હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરજો। તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમિતિનો પરિચય છે તેમાં સ્વાધ્યાય 8.1નો 2 માર્કમાં મોસ્ટ આઈએમપી દાખલો છે તે આપણે જોવા જઈ રહ્યા છીએ। ત્રિકોણ એબીસીમાં બી શું છે? કાટખૂણો છે। આ કાટખૂણો છે વિદ્યાર્થી મિત્રો। એબીનું માપ આપી દીધું છે 24 સેમી છે, બરાબર, અને બીસીનું માપ કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો। પહેલું કીધું છે સાઇન એ, કોસ એ અને સાઇન સી અને કોસ સી શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો હવે સોલ્યુશન તરફ જશું। સોલ્યુશન આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી દઈએ કે ત્રિકોણ એબીસીમાં બી શું છે? કાટખૂણો છે, રાઈટ। રકમમાંથી જ આપણે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો। વિડીયોના અંત સુધી બની રહેજો। એબીનું માપ કેટલું છે? તો કે 24 સેમી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। અને બીસીનું માપ કેટલું છે? તો તમે કહેશો સર 7 સેમી છે। હવે એબી અને બીસીના માપ આપણે અહીંયા લખી નાખ્યા। શાંતિથી સમજજો તો આવડી જશે। પાયથાગોરસ પ્રમેયનો આપણે ઉપયોગ કરવાનો અહીંયા વિદ્યાર્થી મિત્રો। પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસ પ્રમેય મુજબ શું કહેશે કે એસી બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? એબીનો વર્ગ વત્તા શું થશે? બીસીનો વર્ગ વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં તમે કહો એબીનો વર્ગ કેટલો આપેલો છે રકમમાં? તો એબીની કિંમત શું આપી છે? 24। એનો શું કરી દેવાનો વિદ્યાર્થી મિત્રો? વર્ગ। બીસીની કિંમત કેટલી આપી છે? તો કે 7। તો 7નો શું કરી દેવાનો? વર્ગ। હવે 24નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 576 અને 7નો વર્ગ શું થશે? 49। તો 576માં 49 નાખો તો કેટલા થશે? 625। 625 કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે, તેનો આપણે વર્ગ કરશો તો શું બનશે? 25 મળશે વિદ્યાર્થી મિત્રો। ઓકે, અહીંયા સુધી તમને આવડી ગયું। હવે તમારે મેઇન ધ્યાન રાખવાનું છે સાઇન એ। તો સાઇન એ એટલે શું થશે? તો સાઇન એ તો કે બીસીના છેદમાં શું થશે? એસી। બીસીના છેદમાં એસી। તો બીસીની કિંમત શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સર 7 છે અને એસીની કિંમત કેટલી છે? તમે હમણાં શોધી તે 5 છે। હવે એ જ રીતે કોસ એની કિંમત, તો કોસ એમાં શું આવશે? એબી, એથી લઈને બી અને છેદમાં શું જશે? એસી। તો એબીની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 24 અને એસીની કિંમત શું છે? 25, બરાબર। હવે એ જ રીતે તમારે શું શોધવાનું છે? સાઇન સી। બીજો પ્રશ્ન છે સાઇન સી। તો સાઇન સીની કિંમત શું થશે? એબી, સાઇન સીની કિંમત શું થશે? એબી, એબીના છેદમાં શું આવે? એસી। એબીના છેદમાં શું આવે? એસી। તો એબીની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 24 અને એસીની કિંમત શું છે તમારે? અભી જ આપણે શોધી કેટલી છે? 25, રાઈટ। હવે આપણે શોધવાનું છે કોસ સી। તો કોસ સી બરાબર શું થશે? તો કે કોસ સી એટલે કે બીસીના છેદમાં એસી। તો બીસીના છેદમાં એસી તો તમને શું મળશે? બીસીની કિંમત કેટલી છે? 7 અને કોસ સીની વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 25, બરાબર। આ રીતે દાખલો તો 2 માર્ક્સમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે। મોસ્ટ આઈએમપી દાખલો છે, પ્રેક્ટિસ કરજો તો આવડી જશે। સૌથી ઇઝી ચેપ્ટર છે। કોષ્ટક કરવાનું, કિંમત મેળવવાની, પાયથાગોરસ પ્રમેય લગાવશો તો તમને આવડી જશે। આના સૂત્ર પણ છે તે આપણે આગળના વિડીયોમાં બનાવી દઈશું વિદ્યાર્થી મિત્રો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારે લાઈક કરી દેજો, બરાબર, અને વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારી વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। થેન્ક્સ ફોર વોચિંગ। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું વિદ્યાર્થી મિત્રો।